આશીર્વાદ સાથે કરવામાં આવ્યા. અત્રિ અનુસૂયા મરીચીના કળા સાથે કરવામાં આવ્યા. આ માતાનું ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. અહીં માતાનો ઉદ્ધાર કરે એવો પુત્ર કોણ? કબીર છે. માતાજી પ્રાતઃ સ્નાન કરી ભગવાનને પ્રણામ કરીને માતા પુત્રનો નાતો ભૂલીને દિગ્નાસ્યાહમ પ્રભુતે પુરુષ માં જરાય સંકોચો કે પ્રશ્ન પૂછો, એમાં સાચું સુખ ક્યાં છે? સાચો આનંદ ક્યાં? મારા આત્મામાં બેઠેલા પરમાત્મા ખુશ થાય. ભક્તિની નિષ્ઠા ક્યારે થાય? જવાબ આપે છે અહંકાર અને મમતાને લીધે મનને સુખ અને દુઃખ થાય. અહંકાર સુખ અને દુઃખ થાય. હું અને મારા પણ કારણ કામ લોભ છે અને અહંકાર ને ગુરુને સુખું કરી કોઈ ઉપર બધું હોય પણ ઉપર ક્યાં ક્યાં ને જે હા ગોવિંદ ઢોલો હર તો ગુરુજી બાળકો હતા. ગોવિંદ બોલો હર ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હાથ પકડવા ગયો ને એને હાથ ગોવિંદ બોલો એ ગાવા લાગ્યો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો એ ગાવા લાગ્યો. આ હિરણ્યકશિપુ કે જે બધા બંધ ચાલુ થઈ ગયેલા. હિરણ્યકશિપુ હતા ગોવિંદ આપણે કે તો કામ તો ચાલુ કરે કઈ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગુરુજી બધા હિરણ્યકશિપુએ જગ દોડીને ગુરુનો હાથ પકડ્યો પણ એ ખોટો બલબલો ચાલુ થયો જ માટે આમાં જે ધૂળ નહીં બોલ્યા ને એ ખોટો બલ્બ, જે ધૂળ બોલે ને હાથો બલ્બ. માટે જો ખોટો બલ્બ ના બન્યો હોય તો ધૂળ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હર હર બધા ચૂપ થઈ ગયા. પ્રહલાદને ધેડીને લઈ ગયો.
તું કોને બળે આ બધું કરી રહ્યો છે? કે બસ મારા હરિના બળે આ બધું કરું, મારું કોઈ સામર્થ્ય નથી. હે રાજન, વીર કોને કહેવાય? જે 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનને જીતે ને એને વીર કહેવાય. એ બળવાન કહેવાય. તું બળવાન નથી. પ્રહલાદજી આવા ઉપદેશક વાક્યો સાંભળીને હિરણ્યકશ્યપ ગુસ્સે થયો છે. હાલો, વિષ્ણુ ક્યાં છે? બતાવ. અત્ર તત્ર સર્વત્ર મને બધી જગ્યાએ ભગવાન દેખાય છે. ત્યારે હિરણ્યકશ્યપ કહે છે, વિષ્ણુ સર્વત્ર હોય તો થાંભલામાં કેમ નથી દેખાતો? કસ્માત સ્તંભે નદસ્યતે, કેમ થાંભલામાં નથી દેખાતો? અને થાંભલામાં દેખાય છે. હા, મને થાંભલામાં દેખાય છે, પણ તમારામાં દોષ છે એટલે હરિ દેખાતા નથી. ત્યાં તો હિરણ્યકશ્યપ થાંભલાને જોરથી મુક્કો માર્યો અને થાંભલો ફાટ્યો. કળલ બ્રહ્માંડ ऐसा कड़कत अड़ल अड़ल जल 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 हर धर धर हरे कड़ल ब्रह्मांड ऐसा कड़कत अड़ल अड़ल जल 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 हर धर 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 भक्तल में सिद्धांत पुरंदर कड़ल में सिद्धांत पुरंदर ભગવાન તો વિકરાળ રૂપ થઈ. બોલો ઋષિ ભગવાન કી જય. વૈશાખ સુદ 14ના રોજ ભગવાનનું પ્રાગટ્ય કાશીના સ્તંભમાં થયું. નૃસિંહનું સિંહ જેવું રૂપ જોઈ આખું લાલ છે, છૂટા કેશ દાઢો ભયંકર છે, ધરતી અવાજથી થરથર ધ્રુજી છે. हाथ लंबावी हिरण्यकश्यप ने उठावी उंगरा वच्चे गोदमा लेके बैठा. भगवान हिरण्यकश्यप ने पूछे, बोल दिवस છે કે રાત? નહીં, સાત છે. અત્યારે સાત છે. બોલ અંધારું છે કે બહાર? અંદર છે કે બહાર? તો કે છે ઉંગરા વચ્ચે. શસ્ત્ર છે કે અસ્ત્ર છે? નહીં, નાવ છે. પશુ છે કે મનુષ્ય છે? નથી પશુ કે નથી મનુષ્ય. પૃથ્વી કે આકાશ? નહીં, વચ્ચે છે. આમ ભગવાને વચન યાદ કરાવી હિરણ્યકશ્યપને ઉંગરા વચ્ચે જીવ્યો છે અને હિરણ્યકશ્યપને મોક્ષ આપ્યો છે. બોલો શ્રી ભગવાન કી જય. ભગવાનના ક્રોધને કોઈ શાંત ન કર્યો. ભગવાનને પ્રહલાદ પાસે જઈને ઉભો છે. પ્રહલાદ એને ભગવાનની સ્તુતિ કરે. ભગવાને એનું માથું સૂંધ્યું છે. બેટા, મને આવવામાં બહુ મોડું થયું, બહુ બધું સારું કર્યા છે, મને માફ કરજો. જ્ઞાન આપે છે.
સેવા અને સ્મરણની ભગવત પ્રાપ્તિ થાય. પ્રભુ આપણે વિષય સુખ શા માટે રાખ્યું છે? વિષયનો અતિરેક કરવા માટે નથી રાખ્યું બેટા. વિષયને ભોગવવા માટે તો આપ્યું છે, પણ એનો અતિરેક ન હોય. તો વિષયમાં ના ફસાવા માટેનો કોઈ ઉપાય ભગવાન બતાવો તો કે છે કથામૃત અને નામામૃત, બે અમૃતનું સેવન કરો. કથામાં બેસો ને ત્યારે ધ્યાન બીજે જાય, કીર્તનમાં બેસો ને ત્યારે ધ્યાન બીજે જાય. ભગવાન ઋષિ પ્રહલાદને પોતાના ધામમાં લઈ જવા કહે. પ્રહલાદ ભગવાનને જે જોઈએ તે માગવા કહે છે. આખા કુળને તારે એવો પુત્ર મળ્યો છે. પિતાની અંત્યેષ્ટિ કરી છે. રાજસુ યજ્ઞમાં પ્રહલાદની કથા નારદજી યુધિષ્ઠિરને સંભળાવે છે. ત્યારે યુધિષ્ઠિર ખીન મને કહે છે, જો 5 વર્ષના પ્રહલાદને ભગવાન મળતા હોય, પણ હું આ 55 વર્ષનો થયો, હજુ સુધી મને ભગવાનના દર્શન નથી થયા. જગતમાં પૈસો, પ્રતિષ્ઠા, વિદ્વતા અંતકાળમાં કામ આવતા નથી. ભગવાન નામ સ્મરણ આવે છે. ધર્મરાજને કથા કહે છે, હે યુધિષ્ઠિર, તમારા યજ્ઞમાં સ્વયં બ્રહ્મ સેવા કરે છે. ક્યાં છે બ્રહ્મ? કૃષ્ણને બતાવ્યું કે અયમ બ્રહ્મ. કૃષ્ણ ના પાડે છે. તે છતાં કહે છે આ જ બ્રહ્મ છે. યુધિષ્ઠિર પગે પડ્યા છે. પછી મનુષ્ય ધર્મના 30 લક્ષણો બતાવ્યા છે. મન્વંતરની લીલા આવે છે. અષ્ટમ મન્વંતરમાં લીલા છે. મન્વંતરમાં કલ્પમાં 6 મનુ છે. દરેક મનુના રાજ્યમાં ભગવાનનો એક અવતાર થાય, પ્રાગટ્ય થાય. પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં મનુપુત્રી આકુતિ અગ્નિવતી દેવહૂતિ કપિલ નારાયણ ભગવાન થયા. બીજા મન્વંતરમાં મનુ તપ કરવા ગયા. વિઘ્ન ભગવાને તેમનું રાક્ષસોથી રક્ષણ કર્યું. ત્રીજા મન્વંતરમાં મનુ થયેલા ઉત્તમ ત્યારે સત્યસેન અવતાર ધર્યો. ચોથા મન્વંતરમાં હરિ અવતાર ધર્યો. હરિ અવતારી ગજરાજની રક્ષા કરી. હવે ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. કલ્યાણ પરિચિતવાચ પાદરાયણે દે ગૌરમિચ્છામહે વયં હરે યદા ગર્ભી ભગવાન મગજમચ્છના પકડવાથી ગજેન્દ્રને કેવી રીતે ઉગાડ્યો એની કથા આવે છે. શિવ સાગરમાં 10,000 યોજન ઊંચો ત્રિકુટ પર્વત છે. એક બળવાન મદ જલતો હાથી ત્રિકુટ પર્વત પર પોતાના પરિવાર સાથે રહે છે. એક સરોવરમાં જળ ક્રિયા કરવા જાય છે. પણ જળમાં કોનું ચાલે? મગરનું ચાલે ને. મગર જળમાં પગ પકડ્યો છે. હાથી છૂટવા માટેનો પ્રયત્ન કરે. દરેકના ઘરમાં ગજેન્દ્ર મોક્ષની કથા હોય છે. દરેકના ઘરમાં ગજેન્દ્ર મોક્ષની કથા. આ સંસાર છે ને સરોવર છે, અને જીવ છે ને ગજેન્દ્ર છે, અને કાળ છે મગર છે. વિષય આસક્ત જીવને કાળનું ભાન રહેતું નથી ને. ત્રિકુટ પર્વત એટલે કામ, ક્રોધ, મોહ એ ત્રણેયનો ઢેર એટલે ત્રિકુટ પર્વત. કોઈ પણ પ્રયત્ન હાથીનો પગ છૂટતો નથી ને. મગર હાથીને ખેંચ, જળમાં તો મગર નું ચાલે ને. મગર હાથીને ખેંચે છે. હવે સગાવાલા જે અંદર સ્નાન કરતા હતા ને એ બધાને ખબર પડી ગઈ કે હવે આ મરવાનું. એટલે બધા સગાવાલા એકબીજાનું હામું જોઈને પછી સરોવરની બહાર નીકળી ગયા. હાથી મરશે. જીવને જ્યારે
કાળ પકડે ને ત્યારે ગજેન્દ્ર જેવી દશા થાય. કાળની ઘડીઓ ગણાય ને ત્યારે કોઈ સગું વાળું સાથે ન આવે, બધા છોડી જતા રહે. જીવ મૃત્યુ પથારી પડે ને ત્યારે ગજેન્દ્ર જેવી દશા થાય. અંતે નિર્બળ જીવ કોને પુકારે? ભગવાનને પુકારે. मेरा कोई न सहारा बिन तेरे घनश्याम सवरिया. मेरा कोई न सहारा घनश्याम બધા એમ કે અમારો દીકરો, અમારી પત્ની, પણ બધાને જવાનું છે તો એકલા Thank you.
જજાપ પરમં જાપ્યમ પ્રાંગવન ન્યનું શિક્ષિતમ. ગયા જન્મમાં જેને ઉપાસના કરી હતી ને એ મંત્ર દ્વારા ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનનું ધ્યાન કર્યું, ભગવાન દોડતા આવ્યા. ગજરાજે કમળ લઈ અને ભગવાનને અર્પણ કર્યું. ભગવાને ચક્રથી એ મગરમચ્છને માર્યો છે, મગરને માર્યો અને ગજરાજને ઉગાડ્યો. બોલો દ્વારિકા કુર્માવતાર ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે રહ્યું, કશ્યપ રૂપ ધરી મંદરાચલ પર્વત શરીર પર કેમ ધારણ કર્યું. દુર્વાસા ઋષિના અપરાધ થકી શ્રાપ મળ્યો છે, તું દરિદ્ર થઈશ. દેવદાનવનું યુદ્ધ થયું છે, ઇન્દ્રનો પરાજય થયો છે. ભગવાને કહ્યું સમય સાચવી લો, સમુદ્ર મંથન કરો, પણ એકલાથી મંથન નહીં થાય, દૈત્યનો સહારો લેજો. અમૃત નીકળશે, હું તમને અમરત્વ આપીશ. દૈત્ય જોડે મિત્રતા કેળવીશ. કામ કર્યું છે. મંદરાચલ પર્વતને રવેલો કીધું, વાસુકી નાગનો દોરડું બનાવ્યું, સમુદ્રમાં તેઓ ઔષધ નાખી મંથન કરવા લાગ્યા. પરંતુ મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે ભગવાને કશ્યપ ધરી પીઠ પર રવિયો ધર્યો અને કુર્માવતાર ધારણ ભગવાને બોલો મંદરાચલ ભગવાનની જય. પણ જેવું સમુદ્ર મંથન કર્યું એટલે વિષ નીકળ્યું. વિષને ધારણ કોણ કરે? દેવતાઓની કોઈની તાકાત નહીં. કંઠે વિષને દયા
દેવો દૈત્યો ફરી મંથન કર્યું. કામધેનુ ગાય આવી બ્રાહ્મણોને આપ્યું, ઉત્સવા ઘોડો દૈત્યોને આપ્યો છે, એરાવત હાથી દેવોને આપ્યો છે, કૌસ્તુભ મણી શ્રી હરિને આપ્યું છે, પારિજાત વૃક્ષ દેવતાઓએ લીધું છે, અપ્સરા દેવતાઓએ લીધી છે, લક્ષ્મીજી નારાયણને આપ્યા છે, વારુણી મધુરા દૈત્યોએ લીધી છે, ધન્વંતરી અમૃત કુંભ લઈને આવ્યા છે. દૈત્યો ઘડો ખેંચવા અને ખેંચીને ભાગ્યા છે. દેવો ભગવાન પાસે જાય. ભગવાન સમજી ગયા કે દૈત્યો અમૃત છે, અમર થઈ છે. ભગવાને નિરાકરી મોહિની નારાયણનો અવતાર ધારણ કર્યો છે અને મોહમાં દૈત્યોને મોહિત કર્યા છે અને પંગતમાં બેસાડી દેવતાઓ અને દૈત્યોની એક પંગત બેસાડી. એમાં દૈત્યો ખૂબ જ કામુક હોવાથી ભગવાનના એ રૂપમાં મોયા. અમૃતના કુંભથી એ જળ છે, અમૃત એ દેવોને પહેલા આપ્યું છે. દૈત્યો લાઈનમાં બેઠા. રાવને ખબર પડી કે કંઈક સમથિંગ ઇઝ રોંગ ધેર. દોડ રાહુ આવ્યો છે અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેઠો. અમૃત આપતા 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 રાવને અમૃત અપાયું છે. હજુ ઘણા નીચે ઉતારે એ પહેલા સૂર્યચંદ્ર કહે છે કે આ રાવણ છે. ભગવાને સુદર્શન ચક્રથી છેદ તો માથાનો ભાગ અમર થયો, દળ જુદું પડ્યું છે. હાલ પણ રાહુ સૂર્યચંદ્રની પાછળ પડે છે અને ગ્રહણ થાય છે. જોયું ને, હે ને? દેવતાઓ અમર બન્યા છે, યુદ્ધ થયું છે, દૈત્યોનો પરાજય થયો છે. ભગવાન શંકરને ઈચ્છા થઈ લાવ હું પણ એ રૂપના દર્શન કરું. ભગવાન પાસે જિજ્ઞાસા વ્યક્ત કરે, ભગવાન મને તમારા રૂપનું દર્શન કરાવો. ત્યારે ભગવાન કહે તમે તો અકાળમાં ભોગી નિષ્કામ છો, તમારામાં કોઈ આ તો મોહિત રૂપ છે, કામોત્તેજક રૂપ છે. પાર્વતી ઉભા હતા નિવેદનના ભગવાન મોહિની નારાયણ. ભગવાન શંકર દોડ્યા છે. શંકર એ બતાવવા માંગે છે કે ભગવાનની ગુણમય માયાને હું પણ ઓળખી નથી શક્યો તો આ જગતનો જીવ શું ઓળખી શકવાનો? એમ ભગવાનનું મિલન થયું છે. માયાથી બચવા શું કરવું? તો કે હરિશંકર કીર્તન કરવું, હરિસ્મરણ કરવું. સાતમ મન્વંતરની કથામાં કશ્યપ ઋષિ અદિતિને ત્યાં ભગવાન વામને અવતાર ધારણ કર્યો છે. ભલે પત્રયં ભૂમે કસ્માદરિચ્યા ચલ ભૂપેશ્વર કુપન વલ્લભ ભાથે ભવતિદતમ. બલિ રાજા પાસે 3 ડગલા ભૂમિ કેવી રીતે માંગી? સંજીવની વિદ્યાથી શુક્રાચાર્યજીએ દૈત્યોને જીવાડ્યા છે. વિશ્વજીત યજ્ઞ કરાવ્યો છે. વિઘ્નપુરમાંથી સોનાનો રથ બહાર આવ્યો છે, બલિરાજાને આપ્યો છે. બ્રહ્મતેજથી બલિરાજા દૈત્યો ઉપર આક્રમણ, દેવો ઉપર આક્રમણ કર્યું છે. સ્વર્ગનું રાજ હાંસલ કર્યું છે. ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે બલિરાજા સક્ષમ બન્યું છે. અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું છે. બૃહસ્પતિ તીર્થમાં રાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરવા ચાલુ કર્યું છે. બધા દેવતાઓનું સ્વર્ગ ગભરાયા. ગુરુ બૃહસ્પતિ પાસે ગયા છે. બૃહસ્પતિ જ્યારે બલિરાજા દૈત્યો ભૃગુવંશી બ્રાહ્મણનું અપમાન કરશે ત્યારે તેનો નાશ કરશે. બૃહસ્પતિ કહે જ્યારે ભૃગુવંશી બ્રાહ્મણનું અપમાન થશે ને ત્યારે બલિનો નાશ થશે. કશ્યપજી ખૂબ સેવા કરી. કશ્યપ અદિતિની વરદાન માંગવા કહે છે. અદિતિ કહે ભગવાન મારા શત્રુનો નાશ થાય, મારા પુત્રને સ્વર્ગનું રાજ્ય મળે એવું વરદાન આપો. બળવાન છે, બ્રહ્મચર્ય પાળે છે, નીતિશાસ્ત્રમાં ચાલે છે. ભગવાનની પયોવ્રતનું તમે અનુષ્ઠાન કરો. અદિત્ય પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું છે. યજ્ઞે યજ્ઞમુનિસાજિતદેવવાદ તીર્થસ્તવસ્ત્રણમંગલાનાવદે આપન્નલોકગયો પ્રસમોદયાદ સ્વન્નઃ
ભગવાને કીધું કે હજી તમારા વિશે પ્રગટ થઈ છે. નારાયણનો સુંદરમાં પોત થયા છે. અદિતિને ગર્ભ રહ્યો છે. 9 માસ પૂર્ણ થતા દેવો ગંધર્વો સ્તુતિ કરે. મધ્યાહનનો સમય છે. કશ્યપ ગંગાજી કિનારે ગયા છે. સંધ્યા કરવા ગયા છે. પરમ પવિત્ર દિવસ આવ્યો છે. ચંદ્ર શ્રવણ નક્ષત્ર છે. ક્ષેત્ર છે. અભિજીત મુહૂર્ત છે. ભાદરવા સુદ 12 છે. ભગવાન વામન પ્રગટ થયા. બોલો શ્રી વામન ભગવાન આશ્રમમાં પુષ્પ વૃષ્ટિ થઈ છે. કશ્યપ અદિતિને ભગવાને કૃષ્ણભૂત દર્શન પણ આપ્યા છે. 7 વર્ષના વામન થયા છે. વામનને જનોઈ આપી છે. સૂર્યનારાયણ ગાયત્રી દીક્ષા આપે. બ્રહ્માજી કમંડળ આપે. જલ્દી મૃગચર્મ આસન આપે છે. લંગોટ આપે છે. સરસ્વતી જપમાળા આપે છે. કુબેરજી ભિક્ષા પાત્ર આપે છે. અને વામન ભિક્ષા માટે નીકળે છે. પહેલા તો માતાજી પાસે અંબાજી પાસે ભિક્ષા માંગવા જાય છે. ઓમ ભગવતી ભિક્ષામ દેહી. વામન નર્મદા કિનારે ભૃગુ ક્ષેત્રે જ્યારે જવા માટે નીકળ્યા. નર્મદા તટે ભૃગુ ક્ષેત્રે પગમાં પાવડી છે. હાથમાં કમંડળ છે. બીજા હાથમાં સત્ર દંડ છે. લંગોટ પહેરી યજ્ઞોબળ ધારણ કરી સિંહ જટા બગલમાં મુકુંદ ધારણ કરી બ્રહ્મદેવ ઝડકી રહ્યો છે. અને વિષ્ણુ વામન બની અને બલિ પાસે જાય છે. વિષ્ણુ વામન બની ચાલ્યા રે. વિષ્ણુ વામન બની ચાલ્યા રે. મારો વાલો વામન બની ચાલ્યા રે. મારો વાલો વામન બની ચાલ્યા રે.
બલિના યજ્ઞમાં પ્રવિષ્ટ થાય બધા એકદમ આશ્ચર્ય આવો બ્રાહ્મણ સ્વરૂપ ક્યાં જોયું સમાચાર મળ્યા છે બલિ સ્વાગત કરવા માટે રાણી વિદ્યાવતી જળપૂર 55 ચંદ્ર લઈને આવી છે જાળીમાં નર્મદા જળીને આવ્યા છે રાજા રાણી વામનની સેવા કરી પુત્રી રત્નાવલી વામન દર્શન કરી મોહિતની વાત્સલ્ય ભાવથી ધવડાવવા માટેની ઈચ્છા થઈ બીજા જન્મમાં પુત્રતા થઈ છે બલિદાન વિદ્યાઓની સેવા કરી પ્રણામ કરે અને ભગવાનને માગવા કહે ભગવાન આપ માગો જે જોઈએ તે માગો સુવર્ણ ગાય જમીન દાન આપને જે જોઈએ તે માગો બ્રાહ્મણ કન્યા જોઈએ માગો આપ ગાય હાથી ઘોડા જે જોઈએ તે માગો ભગવાન કે છે માગવા તો આવે વામન બલિરાજના વખાણ કરે બલિ તારા જેવું કોઈ વખાણ ભગવાન વામનથી કરે એટલે આવા નાના બ્રાહ્મણને મારા પૂર્વજોને ક્યાંથી ખબર હોય કે છે તો મારા બાપ દાદાની જોડે સાંભળતો હોય ને આ બધું મહાન હતા હિરણ્યકશિપુ મહાન હતા આવું મહાત્માના વર્ણન કરે છે ભગવાન વામન કહે છે માગો માગો ત્યારે બલિ કહે છે ભગવાન વામનજી આપ વધારે જો બ્રહ્મદેવ કંઈક માગો ત્યારે કહે છે 3 ડગલા ચલી આપો બલિદાન કે બસ 3 ડગલા શુક્રાચાર્યને ખબર પડી ઓ ધ્યાન ધરીને જોયું છે વિષ્ણુ આવ્યા છે બલિ સાવધાન આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી આ સ્વયં નારાયણ છે દાન આપવામાં ઉતાવળ ન કર બલિ રાજા કહે છે વચન આપ્યું છે વચનમાં તું જવું નહીં દરબાર સેવા સેવાય કામાય સજનાય ચ હે બલિ દાનનો એક ભાગ ધર્મ માટે રાખવો જોઈએ ધનનો એક ભાગ દાન માટે રાખવો ધર્મ માટે રાખવો મોક્ષ સુખ માટે એક ભાગ રાખવો કીર્તિ માટે એક ભાગ રાખવો એક ભાગ ભવિષ્યનો વિચાર કરીને રાખવો દાન આપવા તૈયાર છું બલિ રાજા કહે છે નહીં ત્યારે શુક્રાચાર્ય કહે છે કે હે મૂઢ તું અજ્ઞાની થઈ પોતાને પંડિત માને છે તું મારી આજ્ઞાની અવગણના કરી છે તું સત્તરે ઐશ્વર્ય વિહીન થઈશ સ્વયં બલિ સંકલ્પ કરવા તૈયાર જાળીમાં જળ હોય વામનજી સંકલ્પ કરાવવા જાય શુક્રાચાર્યજી લાલચામાં ભરાઈ ગયા સંકલ્પ ન થવાનો ભગવાને જોયું કે હા શુક્રાચાર્ય અંદર બેઠા લાગે દર્દી સળી લઈ નાચા બનાકી શુક્રાચાર્યની એક આંખ સ્વાહ થઈ શુક્રાચાર્યની વાત લીધી સંકલ્પ કર્યો પરમાત્મા પ્રિયતાય નમઃ સંકલ્પ પૂરો થયો ત્યાં તો ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું એક ચરણ સમગ્ર પૃથ્વી ઉપર બીજો ચરણ બ્રહ્મલોકમાં ત્રીજો ચરણ ભગવાનની જગ્યા ત્યારે વિદ્યાવળી આવીને સ્તુતિ કરે મારા સ્વામીના શરીર પર મારો અધિકાર હોય છે આ ત્રીજું ચરણ મારા પતિના મસ્તક પર ધરવા બલિનું અભિમાન ઉતર્યું છે બલિને પાતાળ ચાપ્યો છે દાદા આવ્યા છે પ્રહલાદ ભગવાનની પ્રાર્થના કરે છે
બલિને પાતાળમાં મોકલ્યો છે. ભગવાન કહે છે હું તારા દ્વારે પહેરો ભરીશ. લક્ષ્મીજી વિચારે કે મારા ભગવાન ક્યાં ગયા? બલિરાજાના રાજ્યમાં લક્ષ્મીજી સેવા કરે, બલિરાજાને ભાઈ બનાવે અને આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. બલિરાજા લક્ષ્મીજીએ જ્યારે રાખડી બાંધી કૃષ્ણ આપણે શ્રાવણી પૂર્ણિમાએ બલિરાજાને રક્ષાબંધન કર્યું છે. માગ માગે તે આપી ત્યારે કહે છે તારા દ્વાર પર જે પહેરો ભરે છે પહેરેદાર બનાવ. ભગવાનને પોતાને પહેરો ભરવો પડ્યો છે. બલિરાજાએ નારાયણને આપ્યા છે. લક્ષ્મીજી નારાયણને વૈકુંઠમાં ગયા પછી તો આ બલિરાજાની કથા વામન અવતારની કથા જે પિતૃતિથિના દિવસે વામન ચરિત્રનો પાઠ કરશે એની પિતૃઓને સદગતિ પામશે એવું ફલશ્રુતિ બતાવ્યું છે. પરીક્ષિત મત્સ્યાવતાર સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે. સત્યવ્રત ભગવત ભગત થયો, સ્નાન કરવા ગયો. જળમાં એક માછલી આવી. માછલી વિનંતી કરે કે મને મોટા માછલા મારી નાખશે, આપ મને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ. પોતાના કમંડળમાં લઈ આવ્યા. રાતમાં તો માછલી મોટો મગરમચ્છ બની. એક વિશાળ સ્વરૂપ ધારણ કરેલા મગરમચ્છ માછલાને સમુદ્રમાં વિસર્જિત કર્યો. આપ કોણ છો? આ વિશાળતા ક્યાંથી આવી? મત્સ્યનારાયણ કહે છે કે હું પોતે સ્વયં મત્સ્યનારાયણ ભગવાન છું. બોલો મત્સ્યનારાયણ ભગવાન. એ રાજન તું ભક્તજન છે. 7મા દિવસે પ્રલય થશે તો હું તને લેવા માટે આવીશ. ત્રણેય લોકો ડૂબવા માંડશે. 6 દિવસ દાન કર્યું. 7મા દિવસે જળ પ્રલય થશે. મત્સ્યનારાયણના કહેવા મુજબ એક મહા મચ્છ આવ્યો છે, શિંગડા વાળો છે. વાસુકી નાગનું દોરડું બનાવી મચ્છના શિંગડે બાંધી નૌકા વિહાર કરી અને મત્સ્યનારાયણે એને ઉગાર્યો છે. મત્સ્યનારાયણની કથા સ્તુતિ એ ગુરુ અષ્ટકી કહે છે. જે મત્સ્યનારાયણનો પાઠ કરશે એના સમગ્ર પાપો ધોઈ. ગુરુ મત્સ્યનારાયણ ભગવાન. સૂર્યનારાયણની ચંદ્રવંશ અને સૂર્યવંશની વાતો આવે તો પહેલા રામાવતાર આવે અને પછી કૃષ્ણાવતાર આવે. ઇક્ષ્વાકુ વંશની તમને કથા કરું છું. આદિનારાયણ પરમાત્માની કુટીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રજ્ઞા, બ્રહ્માજીથી મરીજી થયા, મરીજીથી કશ્યપ થયા, કશ્યપથી વિવસ્વાન અને વૈવસ્વત મનોલગ્ન શ્રાવદેવ થશે. 10 બાળકો થયા છે. ઇક્ષ્વાકુના વંશમાં શ્રી રઘુનાથ થયા છે. નવગના પુત્ર નાભાગ થયા છે. અંબરીશ થયા છે. અંબરીશ મર્યાદા ભક્તિ છે. અંબરીશ મહાન ભક્ત અને ભગવત ભક્ત હતા. પરમહંસ જેવું જીવન મહેલોમાં રહીને ગુજારતા. અંબરીશની રક્ષા સ્વયં સુદર્શન ચક્ર કરતું અને અંબરીશ પોતે છે સેવા જાતે કરતા, કોઈ નોકર દ્વારા ન કરાવતા. કોઈ શેઠના ઘરે સંત જાય તો શેઠ બેઠા બેઠા ઓર્ડર કરે, જાઓ ગુરુજી માટે ચરણ પઠાવવા, ત્રાસક લઈ આવો, જળ લઈ આવો. ચરણ પકાડો, પોતે પકાડે, જાઓ ફૂલ લઈ આવો. બધી સેવા તો સેવા કઈ કરે. શેઠ તો બેઠા બેઠા ઓર્ડર કરે. ત્યારે છેલ્લે સંત કહે છે કે સેવા તો નોકરે કરી છે, સેવા તો તુએ નથી કરી. માટે સંત આવે ને તો કૃતજ્ઞ ના જાતે સેવા કરી. અંબરીશ પોતે જાતે સેવા કરી છે. કાકરોલીમાં બિરાજતા દ્વારકાના તેમના ઠાકોરજી છે. પગે ચાલતા જઈ ભગવાનની સેવા કરી. 52 મણ મરી દરરોજ ભગવાન
ઠાકોરજી આરવતા તો સામગ્રી કેટલી જોઈતી હશે તમે વિચારો. અમરીશ રાજા 1 વર્ષ સુધી એકાદશીનું વ્રત કરે. એકાદશીના વ્રતનો નિયમ લીધો છે. એકાદશીનું વ્રત કેવું કરે છે કે આગલા દિવસે દસમના દિવસે એક ટાઈમ, બીજે દિવસે ઉપવાસ, ત્રીજે દિવસે પારણા. આમ 1 વર્ષનો સંકલ્પ કર્યો છે. અને એકાદશી આપણે આજે કેવી કરીએ છીએ? હાજે કઈ ફરાળી રોટલી બનાવો, અને એકાદશી કરીએ ને મોરૈયાની કઢી, મોરૈયાનું ખીચડી અને કઢી ખાઈ, અનાજ કઢી ખાઈ, જે આદેદારે ખાતા હોય એના કરતા વધારે ખાય. મારો વિશ્વાસ છે. બાપ એકાદશીનું વ્રત કરો તો વૈકુંઠ મળે. एकादशी करिए तो व्रत सुख पाइए। एकादशी करिए तो व्रत सुख पाइए। एकादशी करिए तो व्रत सुख पावे। एकादशी नु व्रत करो, एकादशी नु व्रत करो छे। एकादशी नु व्रत करो, एकादशी नु व्रत करो छे। मारे ज्ञान हरि नु करो छे। एकादशी करिए तो व्रत सुख पावे। एकादशी करिए तो व्रत सुख पावे। एकादशी नु व्रत सारो छे। 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 એ તો પ્રાણ જીવનથી પ્યારો છે, એ તો प्राण जीवन की प्यारो छे। एकादशी करिए तो व्रत सुख पावे। एकादशी करिए तो व्रत सुख पावे। મારે ગંગા ઘાટે જાઓ છે, हरे गंगा घाटे जाओ छे। મારે ગંગા ઘાટે જાઓ છે, हरे गंगा घाटे जाओ छे। યમુનાજી માતા हरे यमुना जी माताओ छे। एकादशी करिए तो व्रत सुख पावे। एकादशी करिए तो व्रत सुख पावे। एकादशी करिए तो व्रत सुख पावे। કાર્તક માસમાં અમરીશ એકાદશી કરીને પારણા કરવાની જ્યાં તૈયારી કરે છે, બરોબર પારણા કરવાની તૈયારીમાં હતા ને દુર્વાસાને પધાર્યા છે. બ્રાહ્મણ ઋષિઓ આવે ને રાજુ પહેલા સ્વાગત કરે. નિયમ એવો છે કે બ્રાહ્મણ ભોજન કર્યા વગર પારણા કરવા પહેલું ધર્મ છે. દ્વાદશી તિથિ હોય ત્યાં સુધી પારણું કરી લેવું એ બીજો નિયમ છે. હવે અમરીશ ધર્મ સંકટમાં આવ્યા છે, કેમ કે દુર્વાસાજી સ્નાન કરવા ગયા છે. હું આવું છું. હવે દ્વાદશી પૂરી થાય તો વ્રત તૂટે. બ્રાહ્મણો સાથે પરામર્શ થયો. શ્રુતિઓનું કહેવું છે કે જળ પી લેવું એ ભોજન કર્યા વગર કહેવાય છે.
એટલે રાજા અંબરીશ ઝડપથી પારણા કરે. દુર્વાસા આવી ધ્યાનમાં જોયું હા અંબરીશે જળપાન કરી લીધું છે, ગુસ્સો કર્યો અને કૃત્ય પહેલા કરી છે. પણ રાજાનું રક્ષણ કોણ કરે છે? ભગવાનનું સુદર્શન ચક્ર કરે છે. કૃત્ય જેવો હુમલો કરવા જાય એ પહેલા સુદર્શને એને બાળીને ભસ્મ કરી. પણ પછી સુદર્શન ત્યાં સુધી શાંત નથી રહેતું. એ રાજાનું સુદર્શન ચક્ર જે ભગવાન આપેલું એ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ, દુર્વાસા આગળ અને સુદર્શન ચક્ર પાછળ. બ્રહ્માજી જોડે જાય. બ્રહ્માજી કે મારી પાસે આવી કોઈ દવા નથી, જાઓ શંકર પાસે. શંકર પાસે શંકરજી મારી પાસે આવી દવા નથી. દોડતા દોડતા સ્વયં નારાયણ પાસે ગયા. નારાયણ કહે અહમ ભક્ત પરાધીન, હું ભક્તોને પરાધીન છું, મારું આમાં કઈ ચાલશે નહીં, માટે તમે ત્યાં જઈને ક્ષમા માંગો. સાધુ હૃદય મધ્ય સાધુના હૃદય દુર્વાસા દોડતા 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 અંબરીશ પાસે આવ્યા, ક્ષમા માંગી છે. ચક્ર શાંત થયું. ઉપરથી અંબરીશ લજ્જિત થઈને દુર્વાસાને પગે લાગે છે. દુર્વાસા ભોજન કરે છે. રાજા અંબરીશ પાસે દુર્વાસા 1 વર્ષ આવ્યા. ત્યાં સુધી રાજા અંબરીશે ઉપવાસ રાખ્યો. આપણે અડધો કલાક વધારે થાય તો બીજે દિવસે વહુ ઉપર ગરમ થઈ. કાલ મારો ઉપવાસ હતો, અમારે વહેલી તાળું ભરી ચા પણ બા તમે નાયા વગર તો પીતા નહીં, પણ નાવા તો બેઠી હતી. તારે રોટલી બે મોટી જાડી ઠેલા બનાવી ના રાખી. હવે ઈક્ષ્વાકુવંશમાં કુત્સ, અંબરીશ અને સત્યવ્રતના હરિશ્ચંદ્ર થયા છે. રોહિત થયા, માહુકના પુત્ર સગર રાજા થયા છે. સગર ચક્રવર્તી સમ્રાટ અશ્વમેઘ યજ્ઞ કરે. યજ્ઞમાં છોડેલો ઘોડો ઇન્દ્ર રાજા ચોરી ગયા છે. કપિલ મુનિના આશ્રમમાં પૂર્વ ઉત્તર છેડે ત્યાં છોડીને મૂકી ગયા છે. સગર પુત્રો શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા છે. ચોર સમજી કપિલ મુનિને મારવા જાય. કપિલ મુનિ નેત્ર ખોલે અને 60,000 પુત્રો ત્યાં બળીને ભસ્મ થઈ જાય. સગરનો પૌત્ર અંશુમાન શોધતો શોધતો મુનિના આશ્રમમાં આવ્યો. કપિલ મુનિને સ્તુતિ કરે. કપિલ મુનિ કહે તમારા પિતૃઓ બળીને ભસ્મ થઈ ગયા છે. અંશુમાન વિનંતી કરે હે ઋષિ, એનો ઉદ્ધાર કરવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે કપિલ મુનિ કહે ગંગા પધારે તો ગંગા એમને મુક્ત કરે. અંશુમાને ગંગાજીનું તપ કર્યું, પછી પુત્ર દિલીપે તપ કર્યું, દિલીપ પછી ભગીરથે તપ કર્યું. આ 3 પેઢીએ તપ કર્યું ત્યારે મા ગંગા પ્રસન્ન થઈ અને વરદાન માંગવા કહે છે. હે મા, તમે પિતૃલોકમાં પધારો. ત્યારે ગંગાજી કહે છે કે હે ભગીરથ, મારો એટલો બધો પ્રવાહ પ્રચંડ છે કે જેવી હું પૃથ્વી ઉપર આવીશ તો હું નીચે રસાતાળમાં જતી રહીશ. માટે મને કોઈ ઝીલવા વાળું હોય, ઝીલવાની તાકાત હોય તો જ હું પૃથ્વી પર આવું. તો એના માટે શું કરવું? તો કે ભગવાન શંકરની તપશ્ચર્યા કરો. ચલો આપણે ભગવાન શંકરની તપશ્ચર્યા કરીએ. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, હરે હરે ભોલે, હરે શિવાય, નમઃ શિવાય, ભોલે, Shiva.
જગન્નાથ શિવને પ્રાર્થના હર હર ભોલે નમઃ શિવાય વસાત ગામમાં નથી મારો પ્રચંડ વેગ છે તો એની સામર્થ્ય કોની પાસે તો કે છે ભગવાન શંકર આપની પાસે છે ભગવાન શંકર અચ્છા ગંગાજી એમ કે છે અચ્છા ભગવાન એ ગંગાને કોણ જીવી શકશે શંકર કહે છે અચ્છા ભગીરથ જા કે શંકર દયાળ છે શંકર ત્રિશૂળ એક બાજુ ખોલ્યું જટા ખોલી બમ બમ ભોલે બમ 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 હર હર ભોલે બમ બમ ભોલે હર હર પછી ગંગાજી અંદર ફર્યા કરે પણ બહાર નીકળી એટલે અભિમાન હતું ને શંકરે તોડ્યું ગંગાનું અભિમાન શિવજીએ તોડ્યું હા હે અંગે અભિમાન ને આકાશેથી ઉતરી હમણાં ચાલુ કરાવું હે એન ધોધમાર પડતા પાણી જટામાં ગંગાજી
જટામાં અટવાણી હે દેવા જટામાં અટવાણી ગંગાજી જટામાં અટવાણી ગંગાજી જટામાં શિવજીને વિનંતી કરે ભગવાન શંકર તો દયાળુ એ ક્યાંથી ખોલું ઉપરથી મંદિરમાં તો અહીંથી આમ ખુશી હોય પણ એનો છેડો અહીં હતો ને છેડો અહીં હતો અને એ જટા કેટલી લાંબી હતી પાછો છેડો બધું તે છેડો અહીં નીકળ્યો પાછું અહીંથી ખોલીને લે હલવાણી એ શંકરે ઉપરથી ત્યાં જટાનો એક લટ કાઢી અને ગંગાજી બમ 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 હર હર કરતી ગઈ. વૈશાખ સુદ સપ્તમી ના દિવસે ગંગાજી પૃથ્વી પર અવતરણ ધરી છે. ગંગાજી આ પ્રવાહ વહેતો જેઠ સુદ દસમના દિવસે પૃથ્વી પર અવતરણ થયું છે. ભગીરથ વ્રત લઈને આગળ ચાલે અને સગતના 60,000 પુત્રોનો ગંગાજીએ હાથ બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ભગીરથ પછી રાજા ઋતુપર્ણ થયા. ઋતુપર્ણ પછી સિંધુજી અશ્વક ખટવાંગ રાજા દિલીપ રાજા રઘુ અજ અને રાજા દશરથ આ સૂર્યવંશની કથા કહું. પછી જ લીલામાં જવાય, બાકી લીલામાં જવાય નહીં. એટલે મેં કાલે કીધું હતું કે કુકરની મોર્નિંગ શિફ્ટિંગ નો ટાઈમ આપીને આવજો. કશ્યપ અદિતિ મહાતપદીના પિન કહુવે પુરબરદીના. શ્રી રામ જય ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. અવધમાં દશરથ અને કૌશલ્યા રૂપે અવતાર ધરી આગળ વધ્યા છે. પુત્ર નહીં હોવાથી ગુરુ પાસે ગયા. હા એક બાર શ્રી રામ જય રામ જય ભગવાનના
રામ જય રામ જય शुक्ल पक्ष अभिजित है सीता। શ્રી રામ જય રામ જય અગ્નિ નારાયણ ભગવાન પ્રગટની પાયસ લઈને આવ્યા છે. રાજા દશરથે પુત્ર મનોકામના માટે રાણીને પ્રસાદ આપવા કહ્યું છે. બે ભાગ કરી એક ભાગ કૌશલ્યાને આપો, બીજા ભાગના બે ભાગ કરી એક ભાગ કૈકેયીને આપો અને બીજા ભાગના પણ બે ભાગ કરી કૌશલ્યા અને કૈકેયીને આપો. સુમિત્રાને અપાવ્યા છે. રાણીઓ ગર્ભવતી થઈ છે અને સુર સમૂહ વિનતી કરે પહોંચે જગદીવાન પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. દશરથજીના ભવનમાં ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપે જન્મ લે છે. માતા કૌશલ્યા કહે છે, ભગવાન તમે તો બાળક થઈને આવવાના હતા, એના બદલે બાપ થઈને આવ્યા છો. ભગવાને માયા કરી ચતુર્ભુજમાંથી બે હાથ કર્યા તો કે તમે ભગવાનને હવે તો માણસ જેવા દેખાવ છો. ફરી ભગવાને માયા કરી, ભગવાન બાળક રૂપ બન્યા અને કૌશલ્યાની સ્તુતિ કરે. પ્રગટ કુમાર Oh,
નિજ ઈચ્છા નિર્મિત કરો માયા ગુણ ગોપા બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. અવધ મે આનંદ ભલો અવધ મે આનંદ ભલો